નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દા પર જે મોટાભાગના ઉમેદવારો માટે હાલના સમયમાં સૌથી વધુ આતુરતાનો વિષય બની ગયો છે. એ છે પીએસઆઈ ભરતીનું પરિણામ આખરે ક્યારે આવશે. હવે તો 6 મહિના વીતી ગયા પણ હજુ પણ પરિણામના કોઈ ઠેકાણા નથી. ઉમેદવારો રોજ નવી આશા સાથે સત્તાવાર વેબસાઇટ, સમાચાર ચેનલો અને ટ્વિટર એકાઉન્ટ તપાસે છે, પણ મળે છે ફક્ત નવી આશાઓ અને નિરાશા. શરૂઆતમાં એવા સમાચાર મળતા હતા કે એલઆરડી ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયા બાદ તરત જ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે. માટે સૌએ વિચાર્યું કે હવે તો ટૂંક સમયમાં પરિણામ આવી જશે, પણ તાજેતરમાં પત્રકાર દીપકભાઈ રાજાણીની ટ્વીટમાં જાણવા મળ્યું કે પીએસઆઈના પરિણામને હજુ એકાદ મહિનો લાગી શકે છે, કારણ કે મુખ્ય પ્રશ્નપત્રોની ચકાસણી હજુ ચાલુ છે. હવે પ્રશ્ન એ છે કે 6 મહિના થઈ ગયા છતાં પણ હજુ ચકાસણી ચાલુ છે. ખરેખર ભરતી બોર્ડ કઈ ઝડપે આગળ વધી રહી છે એ જ નથી સમજાતું. થોડા સમય પહેલા ભરતી બોર્ડ તરફથી જાણવા મળ્યું હતું કે પીએસઆઈના પ્રશ્નપત્રની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામ અંતિમ તબક્કે છે. એ સમાચાર આવ્યા પછી હજારો ઉમેદવારોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. બધાને લાગ્યું કે હવે તો કટ ઓફ અને માર્ક્સ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે, પણ હવે ખબર પડે છે કે ચકાસણી તો હજી ચાલી રહી છે. દોસ્તો, સાચું કહું તો હવે તો ઉમેદવારોની ધીરજની પણ ચકાસણી થઈ રહી છે અને ભરતી બોર્ડ તરફથી કોઈ પણ સ્પષ્ટતા ન મળતા ઉમેદવારોમાં મૂંઝવણતા વધતી જાય છે. મિત્રો, પીએસઆઈની પરીક્ષા આપનાર યુવાનોને હવે એક જ પ્રશ્ન છે કે હવે અમારે હજી કેટલો સમય રાહ જોવાની છે. પરીક્ષા આપીને 6 મહિના થઈ ગયા, હવે ઉત્સાહ પણ થાકમાં ફેરવાઈ ગયો છે. ઘણા ઉમેદવારને લાગ્યું હતું કે દિવાળી પહેલા પરિણામ આવશે, પણ હવે તો એવી સ્થિતિ છે કે પીએસઆઈ કરતાં એલઆરડીનું પરિણામ પહેલા આવશે, પછી પીએસઆઈનું આવશે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું ભરતી બોર્ડ પાસે પારદર્શિતા છે? શું એટલો લાંબો સમય ચકાસણી માટે ખરેખર હોઈ શકે? મિત્રો, સીસી ગ્રુપ એની 350 માર્ક્સની મુખ્ય પરીક્ષા હતી, છતાં પણ એટલો સમય એમાં નહોતો લાગ્યો. તો આ તો માત્ર 100 માર્ક્સના પ્રશ્નપત્રનો સવાલ છે. 6 મહિના થવા આવ્યા પછી પણ પરિણામ જાહેર નથી થયું. આ પણ એક વિચારવા જેવી બાબત છે. હવે ઉમેદવારને જોઈએ છે અફવાઓ નહીં, પણ એક સ્પષ્ટ તારીખ અને સત્તાવાર માહિતી. કારણ કે આવી મૂંઝવણના કારણે ઉમેદવારના મનોબળ પર પણ અસર પડી રહી છે. ઘણા ઉમેદવારો બીજી પરીક્ષાની તૈયારી પણ ધ્યાન આપી શકતા નથી, કારણ કે પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે એ જ ખબર નથી પડતી. કેટલાક માટે આ જીવનનો એક મોટો નિર્ણય હોઈ શકે. જો નોકરી મળી જાય તો જીવન બદલાઈ જાય, નહીંતર ફરી તૈયારી કરવી જ પડશે. આ અનિશ્ચિતતા જે યુવાનોના માનસિક તણાવ અને નિરાશા ફેલાવી રહી છે. જો મિત્રો, મુખ્ય પરીક્ષાની ચકાસણી હજી ચાલી રહી છે તો ભરતી બોર્ડે સ્પષ્ટ જણાવવું જોઈએ કે આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે, અને જો પૂરી થઈ ગઈ છે તો તરત જ કટ ઓફ અને માર્ક્સ જાહેર કરવા જોઈએ. 6 મહિના પછી પણ પરિણામ ન આવવું આ યુવાનોની આશા સાથે અન્યાય છે. સરકાર અને ભરતી બોર્ડ આ મુદ્દાની ગંભીરતાથી લઈને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવી જરૂરી છે. દોસ્તો, હાલમાં પીએસઆઈના પરિણામ આવવાના કંઈ સમાચાર મળતા નથી, માટે તમે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર શાંતિથી દિવાળી મનાવી લો. ત્યારબાદ એલઆરડી અને પીએસઆઈના પરિણામ જાહેર થશે એવી આશા રાખીએ. તો દોસ્તો, આ હતા આજના મહત્વના તાજા સમાચાર. દોસ્તો, આશા રાખું કે વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. લાઈક આપજો, હાઈપ આપજો અને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.